Welcome to Matruchaya Saksam Sankull online class. Standard 12, Subject English, Unit 3, Read 2, Stress Control Exercises. જેમાં આપણે બે એક્સરસાઇઝ વિશે આગળ જોયું. આજના વિડીયોમાં બીજી બે એક્સરસાઇઝ છે એના વિશે અભ્યાસ કરીશું. ક્રાઉન પુલ એક્સરસાઇઝનું નામ છે. તો ક્રાઉન પુલ એટલે કે શ્વાસને ઉપરની તરફ ખેંચવો. ક્રાઉન એટલે કે મુગટ અને પુલ એટલે કે ખેંચવું. તો શ્વાસને જે મુગટ પહેરવાની આપણી જે જગ્યા હોય છે કે જ્યાં માથામાં મુગટ પહેરતા હોઈએ તો એવી જગ્યાએ ખેંચવો શ્વાસને, એટલે કે માથા સુધી શ્વાસ પહોંચે એવી રીતે એક્સરસાઇઝ કરવી. When we breathe, there is a microscopic movement of the cranial bones. અને કે when we breathe એટલે કે જ્યારે આપણે શ્વાસ લઈએ છીએ, breathe એટલે શ્વાસ લેવું. there is a microscopic movement કે ત્યારે એકદમ સૂક્ષ્મ હલનચલન, માઇક્રોસ્કોપિક મૂવમેન્ટ એટલે કે સૂક્ષ્મ હલનચલન ઓફ ધ ક્રેનિયલ બોન્સ કે જે ખોપડીઓ છે આપણી એના હાડકામાં. ક્રેનિયલ બોન્સ એટલે કે જે માથાની ખોપડી હોય એના હાડકામાં અતિ સૂક્ષ્મ હલનચલન થાય છે. which in turn allows the cerebrospinal fluid to move freely through the spinal column and the skull. અને એટલે કે જે which in turn allows કે જે શું કરે છે કે જે સૂક્ષ્મ હલનચલન થાય છે કે એના પરિણામે કરોડ અને ખોપડીના એટલે કે મગજના ભાગમાં અને આપણા જે કરોડરજ્જુ જે માથાથી નીચેના ભાગને અડેલા છે કે જે મણકા જે કહીએ છીએ આખું મણકાની લાઈન, તો એ સ્પાઇનલ કોલમ કહેવામાં આવે છે ને. તો આ બંનેને તથા મગજ તથા કરોડ માટે થતો સ્ત્રાવ છૂટથી થવા લાગે છે. એટલે કે જે પણ માઇક્રોસ્કોપિક મૂવમેન્ટ એટલે કે એકદમ સૂક્ષ્મ હલનચલન થાય છે એના કારણે ખોપડીના હાડકામાં જે પણ સૂક્ષ્મ હલનચલન થાય છે એના કારણે કે આપણા મગજમાં રહેલો સ્ત્રાવ છે એક, એટલે કે એક ફ્લુઇડ છે, લિક્વિડ છે, તો એ શું થાય છે કે જેમાં હલનચલન થાય છે, છૂટથી વહેવા લાગે છે, એટલે કે સ્ત્રાવ છૂટથી થવા લાગે છે. when tense or upset and don't breathe deeply કે જ્યારે આપણે ટેન્સ એટલે કે તણાવમાં હોઈએ છીએ કે અશાંત હોઈએ છીએ ત્યારે આપણે પૂરતા પ્રમાણમાં ઊંડા શ્વાસ લેતા નથી કે બ્રીથ ડીપલી એટલે કે જે ઊંડા શ્વાસ લેતા નથી. This can result in bones in the skull becoming slightly stuck together so that the fluid cannot circulate properly. અને જ્યારે આપણે ટેન્શનમાં હોઈએ છીએ, તણાવમાં હોઈએ છીએ ત્યારે પૂરતા પ્રમાણમાં ઊંડા શ્વાસ લેતા નથી કે જેને પરિણામે શું થાય છે કે એનું રિઝલ્ટ શું મળે છે આપણને કે બોન્સ ઇન ધ સ્કલ કે જે પણ આપણી ખોપડીના હાડકાં છે તો એ બિકમિંગ સ્લાઇટલી સ્ટક એટલે કે સ્ટક ટુગેધર એટલે કે એકબીજા સાથે સહજ રીતે ચોંટી જાય છે. અને સો ધેટ ધ ફ્લુઇડ કેન નોટ સર્ક્યુલેટ પ્રોપરલી અને એના કારણે કે જે ગ્રંથિનો સ્ત્રાવ જે છે માથામાં જે ખોપડીમાં હાડકામાં જે સ્ત્રાવ થાય છે ગ્રંથિમાં એ પ્રવાહી જે છે એ યોગ્ય રીતે ફરી શકતું નથી. સર્ક્યુલેટ એટલે કે ફરી શકવું. નીચેનો પેરેગ્રાફ જોઈએ તો ધ ક્રાઉન પુલ ઇન્ફ્લુએન્સીસ ધ ફ્લો ઓફ સેરેબ્રોસ્પાઇનલ ફ્લુઇડ ઇન અ પોઝિટિવ વે. અને આ જે ક્રાઉન પુલ કે જે શ્વાસને ઉપરની તરફ ખેંચવાની એક્સરસાઇઝ છે, જે કવાયત છે, એના કારણે શું થાય છે કે ઉપર તરફનું ખેંચાણ મગજ તથા કરોડને લગતા કે સેરેબ્રોસ્પાઇનલ ફ્લુઇડ એટલે કે જે કરોડ અને મગજને લગતો સ્ત્રાવ એના પર હકારાત્મક અસર પહોંચાડે છે.
હકારાત્મક અસર એટલે પોઝિટિવ વે, ઇન અ પોઝિટિવ વે, કે જે હકારાત્મક અસર મગજ સુધી પહોંચાડે છે. આગળ જોઈએ, ઇટ હેલ્પ્સ calm your nervous system and can also often take away a headache or stress induced stomach ache, as well as helping you think clearly. It helps calm એટલે કે શાંત, કે શું કરે છે તે તમારા ચેતાતંત્રને, નર્વસ સિસ્ટમ એટલે કે ચેતાતંત્ર, તો એને સ્વસ્થ કરે છે અને શાંત કરે છે. એન્ડ કેન ઓલ્સો ઓફન ટેક અવે અ હેડેક, અને માથાનો દુખાવો કે તણાવને લીધે થયેલ પેટનો દુખાવો, હેડેક ઓર સ્ટ્રેસ ઇન્ડ્યુસ્ડ સ્ટમક એક, કે જે તણાવના કારણે માથાનો દુખાવો થાય છે, અને સ્ટમક એક એટલે કે પેટનો દુખાવો. એઝ વેલ એઝ હેલ્પિંગ યુ થિંક ક્લિયરલી, આ બંનેને પણ મટાડે છે અને તમને સ્વસ્થપણે વિચારવામાં પણ મદદ કરે છે. એઝ વેલ એઝ હેલ્પિંગ યુ થિંક ક્લિયરલી, કે થિંક ક્લિયરલી એટલે કે સ્વસ્થપણે, સારી રીતે, એકદમ ક્લિયરલી એટલે કે ચોખ્ખાઈથી, મગજમાં બીજા નેગેટિવ વિચારો વગર, કે તમે નિર્ણય લઈ શકો છો અને સારી રીતે વિચારી શકો છો. આગળના પેરેગ્રાફમાં જોઈએ તો, પ્લેસ બોથ ઓફ યોર હેન્ડ્સ વિથ યોર ફિંગર્સ લાઈક કોમ્સ. હવે અહીંયા આપણને એ એક્સરસાઇઝ કેવી રીતે કરવી એના સ્ટેપ આપ્યા છે. તો એમાં છે કે પહેલાં શું કરવાનું છે, તો પ્લેસ બોથ ઓફ યોર હેન્ડ્સ, આપણા બંને હાથ, તમારા બંને હાથને પ્લેસ એટલે કે મૂકવા, વિથ યોર ફિંગર્સ લાઈક કોમ્સ, કે ફિંગર્સ એટલે કે આંગળીઓ, અને કોમ્સ એટલે કાંસકો, આપણે જે માથું ઓળવા માટે વાપરીએ છીએ. ઓન ટોપ ઓફ યોર હેડ, કે માથાની ઉપરના ભાગે આંગળીઓ કાંસકાની જેમ એવી રીતે મૂકવાની. સો દેટ યોર લિટલ ફિંગર્સ, કે તમારી લિટલ ફિંગર એટલે કે નાની આંગળી, ટચલી આંગળી, છેલ્લી આંગળી, આર ટચિંગ યોર હેર લાઇન એટ ધ ફ્રન્ટ, કે જે આગળના ભાગમાં હેર લાઇન એટલે કે જ્યાંથી આપણા માથાના આગળના ભાગમાં વાળ શરૂ થાય છે, તો ત્યાં ટચ થવી જોઈએ. કઈ આંગળી, તો આપણા હાથની જે સૌથી નાની આંગળી જે છે, ટચલી આંગળી આપણે કહીએ છીએ, તો એ માથાના ભાગમાં હેર લાઇનને એટલે કે વાળ શરૂ થાય છે ત્યાં ટચ થાય, એ રીતે બંને હાથ કાંસકાની જેમ માથામાં ઉપર મૂકવાના છે. આગળનો સ્ટેપ જોઈએ. ફર્મલી પ્રેસ ડાઉન ઓન ટુ યોર સ્કેલ્પ એન્ડ પુલ યોર ફિંગર્સ અવે ફ્રોમ ધ મિડ લાઇન, કે ફર્મલી પ્રેસ ડાઉન એટલે કે જોરથી દબાવવાનું છે, અને બંને હાથે બહારની તરફ વાળ ઓળતા હોઈએ એવી રીતે. કોમ્બિંગ આઉટવર્ડ્સ વિથ ઇચ હેન્ડ, કે બંને હાથ, ઇચ હેન્ડ એટલે કે દરેક હાથ, બે હાથ આપણે મૂકીએ છીએ માથા ઉપર, તો બંને હાથથી જેમ વાળ ઓળતા હોઈએ એવી રીતે બહારની તરફ ખેંચવાનું છે હાથ, અને હળવેકથી દબાવવાનું છે. પછી જોઈએ તો, નાવ પ્લેસ યોર હેન્ડ્સ ઇન ધ સેમ વે હાયર અપોન ધ મિડ લાઇન ઓફ ધ હેડ એન્ડ રિપીટ ધ પ્રોસિજર, અને ફરીથી જ એ જ રીતે બંને હાથને થોડાક ઉપરના ભાગે એટલે કે જે આપણે હેર લાઇન કે જ્યાંથી વાળ શરૂ થતા હતા ત્યાંથી ત્યાં ટચલી આંગળી મૂકી હતી, તો એનાથી થોડાક પાછળના ભાગે જવાનું, અને એ જ પ્રોસિજર એટલે કે આ જ વસ્તુને ફરીથી કરવાની છે. રિપીટ ધ પ્રોસિજર એટલે કે જે પણ આગળના સ્ટેપમાં કર્યું એ જ રીતે ફરીથી, કે આપણે કાંસકાની જેમ આંગળી વડે થોડીક હળવેથી દબાવીને વાળને ઓળતા હોઈએ એવી રીતે હાથથી પ્રેસ કરવાનું છે, દબાવવાનું છે. પછી જોઈએ તો, નાવ પ્લેસ હેન્ડ્સ ઇવન ફર્ધર બેક ઓન યોર હેડ, અને હવે ફરીથી એનાથી પણ આગળ, કે જે આપણે બીજા સ્ટેપમાં હાથ મૂક્યા એનાથી પણ પાછળની ભાગે બેક, ફર્ધર બેક એટલે કે એનાથી પણ પાછળ માથા પર મૂકવાના છે.
ટુવર્ડ્સ ધ ક્રાઉન એટલે કે જ્યાં મુકટ પહેરવાની જગ્યા હોય એ તરફ લઈ જવાના. એન્ડ રિપીટ ધ પ્રોસિજર, અને ફરીથી એ જ રીતે કે વચ્ચેના ભાગથી બહારની તરફ આંગળીઓ દબાવીને ખેંચવાની. તો સ્ટુડન્ટ્સ, આ હતી ધ ક્રાઉન પુલ એક્સરસાઇઝ કે જેનાથી આપણે સ્ટ્રેસ દૂર કરી શકીએ અને રિલેક્સ થઈ શકીએ. હવે અહીંયા બીજી માનસિક સ્વસ્થતાના અન્ય ઉપાયો ધરાવતી એક એક્સરસાઇઝ છે કે જેમાં અલગ અલગ રીતે આપણે કેવી રીતે રિલેક્સ થઈ શકીએ અને સ્ટ્રેસ દૂર કરી શકીએ. આગળ તો હતી કે જે એક્સરસાઇઝ અહીંયા આપેલી કે આ પ્રમાણે કરીએ તો કરી શકાય, કે જે સાયકોલોજીકલ રીતે કે મનોવૈજ્ઞાનિક રીતે આપેલી એક્સરસાઇઝ છે. અને અહીંયા કે દરેક વ્યક્તિ પોતાને રિલેક્સ કરવા માટે અજમાયશો કરતા હોય કે પોતે જાતે ટ્રાય કરતા હોય, તો એવી અહીંયા ઘણી એક્સરસાઇઝ છે કે જેનાથી આપણે રિલેક્સ મેળવી શકીએ, રિલેક્સેશન મેળવી શકીએ. તો પુટ ઓન સમ મ્યુઝિક યુ લાઇક એન્ડ ડાન્સ થ્રુ ધ રૂમ. કે છે કે મેન્ટલ ક્વિક ફિક્સીસ જે છે એટલે કે તરત જ થોડા સમયમાં આપણે મેન્ટલ ક્વિક ફિક્સીસ એટલે કે ઝડપી, મેન્ટલ એટલે કે માનસિક અને ફિક્સીસ એટલે કે ઉપાયો કે જેનાથી આપણે થોડી વારમાં સ્ટ્રેસ દૂર કરી શકીએ. તો જોઈએ અહીંયા આગળ પુટ ઓન સમ મ્યુઝિક યુ લાઇક એન્ડ ડાન્સ થ્રુ ધ રૂમ. કે છે કે પુટ ઓન સમ મ્યુઝિક એટલે કે તમને ગમતું કોઈ મ્યુઝિક ચાલુ કરો અને ડાન્સ થ્રુ ધ રૂમ એટલે કે રૂમમાં નાચો. ડાન્સ થ્રુ ધ રૂમ એટલે કે રૂમમાં નાચો. This creative activity exercises the right side of the brain and helps rebalance your brain. અને આ સર્જનાત્મક પ્રવૃત્તિ કે ડાન્સ કરવાનું, સંગીત ચાલુ કરીને ડાન્સ કરવો, તો એ સર્જનાત્મક પ્રવૃત્તિ થઈ. તો એ પ્રવૃત્તિ શું કરે છે? મગજના જમણા ભાગને કસરત આપે છે અને આપણા મનને ફરીથી સંતુલિત કરે છે, રીબેલેન્સ કરે છે એટલે કે સંતુલિત કરે છે અને સ્ટ્રેસ દૂર કરે છે. પછી બીજી એક્સરસાઇઝ છે ગેટ અ ફિશ ટેન્ક એન્ડ વોચ ધ ફિશ સ્વિમ અરાઉન્ડ લેંગ્વિલી. ગેટ અ ફિશ ટેન્ક એટલે કે એક માછલી ઘર લો અને વોચ ધ ફિશ સ્વિમ અરાઉન્ડ, અને નિરાતે તરતી માછલીઓને નિહાળો કે લેંગ્વિડલી એટલે કે નિરાતે કે એકદમ હળવેથી તરતી માછલીઓને નિહાળો. ધીસ એલોઝ યોર માઇન્ડ ટુ કામ ડાઉન. અને આનાથી તમારા મગજને શાંતિ મળશે, તમારા મનને શાંત પાડશે. હવે જોઈએ તો રાઇટ ડાઉન ઓલ યોર વરીઝ. કે તમારી બધી જ ચિંતાઓને એક કાગળ પર લખી નાખો. Putting them on a piece of paper gets them out of your head. કે કાગળ પર લખી કાઢતા તે તમારા મનમાંથી નીકળી જાય છે. કે આપણી બધી જ ચિંતાઓ આપણે જો કાગળમાં લખી નાખીએ તો મગજમાંથી નીકળી જાય છે, એટલે કે મનમાં જે પણ હોય એ કાગળમાં આવી જાય છે, એટલે થોડુંક રિલેક્સ મળી જાય છે ત્યાં. અથવા તો આપણે કોઈની સાથે શેર કરીએ તો જો શેર ના કરી શકાય તો એને કાગળમાં લખવાથી પણ એટલું જ રિલેક્સેશન મળે છે. આગળ જોઈએ બીજું શું કરી શકાય તો ગેટ આઉટ ઇન્ટુ નેચર એન્ડ વોક. કે કુદરતમાં નીકળી પડો અને ચાલો. ગેટ આઉટ એટલે કે બહાર નીકળવું, ઇન્ટુ નેચર એટલે કે કુદરતમાં, એન્ડ વોક ચાલો. તો કુદરતી વાતાવરણમાં બહાર નીકળીને ચાલો, એનાથી પણ રિલેક્સેશન મળે છે, સ્ટ્રેસ દૂર થાય છે, ચિંતા દૂર થાય છે. કોન્સન્ટ્રેટ ઓન વોટ ઇઝ રાઇટ નાઉ રાધર દેન વોટ માઇટ હેપન ટુમોરો. અને કહે છે કે આવતીકાલે શું થવાનું છે એની ચિંતા કરવાની મૂકીને અત્યારે સાચું શું છે તેના પર ધ્યાન કેન્દ્રિત કરો. એટલે કે
ભવિષ્યની ચિંતા કરવાની બંધ કરીને અત્યારે જે થઈ રહ્યું છે એના ઉપર ધ્યાન આપવું. Sing in the bath and use the shampoo bottle as a microphone. શેમ્પૂની બોટલને માઇક્રોફોન સમજીને બાથરૂમમાં ગાઓ, કે જે નોર્મલી ઘણા કરતા હોય છે કે નાતા નાતા ગાતા હોય છે, તો એનાથી પણ સ્ટ્રેસ રિલીઝ થતો હોય છે. Nobody is perfect and who wants to be nobody? Mistakes are okay. અને શું કહે છે કે કોઈ પણ વ્યક્તિ સંપૂર્ણ નથી હોતું. નોબડી એટલે કે કોઈ પણ વ્યક્તિ, પરફેક્ટ એટલે સંપૂર્ણ, એન્ડ હુ વોન્ટ્સ ટુ બી નોબડી અને પૂર્ણ કોણ બનવા માંગે છે, એટલે કે કોઈ પૂર્ણ છે નહીં અને કોઈ પૂર્ણ બનવા પણ માંગતું નથી. ભૂલો તો થાય, મિસ્ટેક્સ આર ઓકે એટલે કે ભૂલો થઈ. આગળ જોઈએ, ડિલીટ ધ ફ્રેઝ આઈ કાન્ટ ફ્રોમ યોર વોકેબ્યુલરી, કે હું નહીં કરી શકું એવા શબ્દોને તમારા શબ્દકોશમાંથી કાઢી નાખો, રદ કરો, ડિલીટ કરો, એટલે કે ભૂંસી નાખો. કે જે શબ્દો છે કે આઈ કાન્ટ, કે હું નહીં કરી શકું, એ આપણે આપણા શબ્દકોશમાં એટલે કે ક્યારેય વાપરવા નહીં. કે ઇટ ઇઝન્ટ કન્સ્ટ્રક્ટિવ એન્ડ બ્લોક્સ યોર વ્યૂ ઓફ પોસિબલ સોલ્યુશન્સ, કે જેનાથી સર્જનાત્મક કાર્યો થતા અટકે છે અને શક્ય ઉકેલની દ્રષ્ટિને અવરોધે છે. કે આપણે કોઈ પણ સોલ્યુશન માટે વિચારી શકતા હોઈએ તો જે પણ એ શબ્દો છે કે હું નહીં કરી શકું, એનાથી આપણી પોસિબિલિટીઝ એટલે કે આપણી ક્ષમતાઓને નુકસાન પહોંચે છે અને સર્જનાત્મક કાર્ય કરતા આપણને અટકાવે છે એ શબ્દો. આગળ જોઈએ તો રાઇટ અ ફ્યુ લાઇન્સ વિથ યોર અધર હેન્ડ, કે તમારા બીજા હાથથી થોડાક વાક્યો લખો. બીજા હાથથી એટલે કે જે હાથે આપણે લખતા હોઈએ એનાથી ઊંધા હાથે થોડું લખવાનું. ધીસ રીબેલેન્સીસ ધ ટુ હેમિસ્ફિયર્સ ઓફ ધ બ્રેન, અને આ એક્ટિવિટીથી તમારા મગજના બે ભાગને ફરીથી સંતુલન મળે છે. રીબેલેન્સ એટલે કે ફરી સંતુલન મળવું, પુનર્સંતુલન કરે છે. ટુ હેમિસ્ફિયર્સ એટલે કે મગજના બે અર્ધ ભાગ, કે જે મગજના બે ધ્રુવો કહીએ આપણે, તો એને સંતુલિત કરે છે. કેમ કે જ્યારે આપણે ઊંધા હાથે લખીએ છીએ ત્યારે આપણું બધું જ ધ્યાન એના ઉપર કેન્દ્રિત થાય છે અને સ્ટ્રેસ દૂર થાય છે. અને છેલ્લી અહીંયા જે એક્સરસાઇઝ છે એ છે એક્સપેક્ટ ટુ બી લકી, એટલે કે તમારી જાતને ભાગ્યશાળી સમજો, કે ક્યારેય પણ પોતાને અનલકી એટલે કે દુર્ભાગ્યશાળી સમજશો નહીં. એવું જ સમજો કે તમારી પાસે જે છે એ બધું જ સારું છે, તમે નસીબદાર છો, કે તમારી પાસે જે ના હોય એની અપેક્ષા ના રાખશો અને પોતાની જાતને ભાગ્યશાળી માનો. તો અહીંયા આ યુનિટ પૂરો થાય છે. તો સ્ટુડન્ટ્સ, અહીંયા હોમવર્ક છે જે તમારે આન્સર સાથે મને સેન્ડ કરવાનું છે.